શું થયું બેટા? સાપ આવ્યો છે? કોબરા પકડી લે. હાલો પકડી લે. હાલો હાલો ભેંસું ને મૂંઝવણ માંથી દૂર કરીએ. પેલા ભેંસું ને તો મને લેવા દો યાર બચ્ચા. જો ભાઈ આપણે અહીંયા બેઠા છે શાંતિથી. જો આ છે કોબરા, પણ ઈ દૂધ પીવા બેઠો છે. તમે સમજો વાત ને યાર. તમે દોઈ લો અને દૂધ ધરે તો વયો જાય યાર. સાચું ખોટું દૂધ પીવે ન પીવે સાપ? સાપ દૂધ નો પીવે? એટલે આ યાર બધા તમે વિડીયો તો જોવો. સાપ દૂધ ફાઈનલ? સારું હાલો. હા તો ઉંદર થઈ ગયો છે. પાછું ના પાડી તમને કોઈ? માહિતી આગળ રહેજો. ભાઈ આપણું ભૂતરું આગળ લઈ લો. પૂછી તમારે ધાગો તો લાવો ભાઈ. ધાગો આપો. અંદર અંદર બેટા અંદર. આપણે બહાર જવાનું છે. તો મિત્રો આવી ગયા છીએ આપણે આ સાપને રિલીઝ કરવા માટે. આ સાપ છે કોબરા ઝેરી. આ સાપ છે ઝેરી અને કોબરા. મહેરબાની કરીને ઘરે ટ્રાય ન કરશું. ડેન્જર અને ખતરનાક કામ છે. વન વિભાગને અથવા ઇન્સ્ટિટ્યૂટને બોલાવો. તમારે મને નજીક હતો તમને દેખાડું. ફોન મને આપો. જો અત્યારે ડિફેન્સ મોડમાં છે. એટલે કે અત્યારે છે ને એ બાઇટ કરવાના મૂડમાં છે. અને આઈ થિંક એક એ ઉંદર પણ ગરી ગયો છે. એનું શરીર જોતા મને એવું લાગે છે. તો જયારે પણ ડિફેન્સ મોડમાં હોય ત્યારે એનાથી ખૂબ સાચું ખૂબ દૂર રહેવું. જયારે પણ એની ફેણ ફેલાવે ત્યારે ડિફેન્સ મોડમાં છે. એટલે કે ડરી ગયો છે, એની બીકમાં છે, ત્યારે કંઈ પણ કરી શકે છે. મરો યા કરો વાળી સ્થિતિ થઈ જાય છે એના માટે. એટલે જેથી કરીને એ પણ ક્યારે પોઝિશન થાય ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું કે આવું હોય ત્યારે એની નજીક જવાની નહીં કરવાની. જોઈ શકો છો પરફેક્ટની ફેણ છે. ત્રિશુલ છે સાથે સાથે. ત્રિશુલ જે આપણે કહીએ છીએ ત્રિશુલ વાળા, એ ગોગા મારા ત્રિશુલ વાળા સરસ મજાના. તો ચાલો 10 મિનિટમાં આટલું જ તે. ફરીથી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમે મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરતા રહ્યો. અને આવું જ કંઈક નોલેજ આપતા રહેશું અને મજા કરતા રહેશું. ફરીથી મળીશું. આવજો.